તો અમે અહીં શૂટિંગ કરવા આવ્યા છે અને અમે એક ટેલિફિલ્મ બનાવી છે જેનું નામ છે દશામાનું સિંધુ. આ છે દશામાનું મંદિર અને આ માતાજી છે, એમનું ઊંટ છે, એમનું વાહન. અને આ છે અમારા ફાઇટરો જે બરાબર માર ખાઈને લોહી કાઢીને આવ્યા છે. તો તમારું નામ? અંકુર આહિર. અમને બી બરાબર પડી. દશામાની છોકરી જે દશામાનું વ્રત કરતી હોય એનું નામ લઈ તો શું થાય? આવી જ હાલત થાય. તો દશામાનું જે માતાજી વ્રત કરતા હતા તો આ એ માતાજી છે, દેખાય જ ને માતાજી ભયંકર તલવાર લઈને. અને આ માતાજી કોણ બન્યું છે ખબર છે તમને? કૌશિકા ગોસ્વામી. તમે ઘણા રોલમાં જોઈ હશે. આ તો આજનો તમારો રોલ તમને કેવો લાગ્યો? કેમેરા સાથે લો. હા, આ બાજુ કેમેરા સાથે આવો આ બાજુ. અચ્છા કૌશિકાબેન આવો. કૌશિકાબેન, તમને રોલ કેવો લાગ્યો? બહુ જોરદાર. અને આવો રોલ તમે કેટલી વાર કર્યો? જીવનમાં પહેલી વાર આવો રોલ મને મળ્યો હશે. હું તો બહુ જ ખુશ છું. તો માતાજી તમને બહુ સફળ બનાવે અને તમને ઘણા સરસ રોલ મળે. થેન્ક યુ વર્ષા, થેન્ક યુ સો મચ. આ છે અમારા કાળુભાઈ જે છે અમારા કેમેરામેન. ખૂબ સરસ એમણે શૂટિંગ કર્યું અને બહુ સારી રીતે બધાને કેમેરામાં લીધા છે. તો તમને મજા આવી? એકદમ. થેન્ક યુ. હવે એક મિનિટ. આ છે અબ્દુલભાઈ જે બધાની આમ બહુ કેર કરે છે અને અમે પહેલી વાર કામ કર્યું છે. પહેલી વાર ફર્સ્ટ ટાઈમ. તો મને એમની સાથે ખૂબ મજા આવી કારણ કે બહુ કેર કરવાવાળા માણસ છે. પછી આ છે અમારા ડિરેક્ટર વાલાભાઈ. એમણે બહુ સારી રીતે આખી સ્ટોરી બનાવી છે અને મસ્ત રીતે બધાને એક્ટિંગ ના આવડે તો પણ એકદમ સરસ રીતે કરાવી છે. બધા પાસે જોરદાર એક્ટિંગ કરાવી છે. તો જોઈ લો મિત્રોને વાલાભાઈના પ્રણામ. આ છે ધારા જે ફિલ્મમાં લીડ કરી રહી છે અને મેં પણ એક રોલ કર્યો છે કાકીનો. નેગેટિવ રોલ છે મારો. આ છે દશા માતાનું મંદિર, તેમાં આરતી થઈ રહી છે. ત્યાંના સ્થાનિક ભક્તો દ્વારા આરતી થઈ રહી છે. અને આ છે કેમેરામેન કાલુભાઈ જે આરતીનું શૂટિંગ કરી રહ્યા છે. જય મા દશામાં. તમે બધાને ફળજો. આ છે દિવેશભાઈ પ્રજાપતિ જે સારા સ્ટોરી રાઇટર છે. જય દશા.